નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટેક ગુજરાતીમાં. દોસ્તો, આજે ધોરણ 10માંથી અંગ્રેજી વિષયનું બોર્ડની પરીક્ષાનું પેપર લેવાયું હતું. તો આજે આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયના પેપર સોલ્યુશનની વાત કરીશું. તો દોસ્તો, પેપર આ પ્રમાણે હતું, તમે જોઈ શકો છો. હવે એમાં સૌથી પહેલાં સેક્શન એ હતો, એમાં ફકરો આપેલો હતો અને ફકરામાંથી તમારે જવાબો લખવાના હોય છે. એમાં પહેલો પ્રશ્ન આવો છે કે વેન ડીડ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન. તો તમે ફકરામાં જોઈને પણ જવાબ આપી શકો છો કે 2008ની અંદર રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હતું. ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. બીજો ક્વેશ્ચન છે હાઉ મેની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની. પૈસા ઉઘરાવવા માટે કેટલા માણસોની ટીમ હતી? તો ધેર આર 11 મેમ્બર્સ ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની. 11 માણસો હતા. ઓકે, હવે દોસ્તો આગળ જઈએ. તો ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ પણ ફકરા ઉપરથી જવાબ આપવાનો હતો. વેર ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. એટલે કે જે સેલ્સમેન હતો એ ક્યાં ડેમોન્સ્ટ્રેટ કરતો હતો? ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મોમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. બરાબર, એટલે સેલ્સમેન શું ડેમોન્સ્ટ્રેટ કરતો હતો? તો ગેટ ગ્રીપ મોમેન્ટ સમ પ્રોગ્રામ ફંક્શન. એટલે તમે આ જે ફકરાની અંદર વાક્ય આપ્યું છે એના ઉપરથી પણ જોઈને ઇઝીલી લખી શકો. તો ઇઝી વાક્ય હતું. પછી ચોથો પ્રશ્ન છે વોઝ પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એટલે પ્રેમ ચોપડા એની જે આ ડીલ કરી હતી એનાથી સેટિસ્ફાઈડ હતો. તો હા દોસ્તો, આ વાક્યમાં લખ્યું છે સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એટલે આપણે જવાબ લખીશું યસ, પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. ઓકે, પછી નીચે પણ પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે એ પણ અહીંયા ફકરા ઉપરથી લખવાનો છે. એ આ પ્રમાણે તો હુ વેન્ટ અરાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. એટલે હુ વેન્ટ અરાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. તો દોસ્તો એનો જવાબ પહેલા જ વાક્યમાં છે ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. ઓકે, પછી છઠ્ઠો પ્રશ્ન છે એકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન થિંક એન્ડ ઇન્ડ્યોર બટ કેન બ્લેન્ક એન્ડ બ્લેન્ક ટુ. એટલે અહીંયા બે ખાલી જગ્યા પૂરવાની હતી. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મિનિંગફુલી. એટલે મિનિંગફુલી આ વાક્ય પૂરું કરવાનું હતું. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આ વાક્યની એનો જવાબ મળી જશે. પહેલી ખાલી જગ્યામાં રીઝન આવશે અને બીજીમાં એ કોમ્પ્રોમાઇઝ આવશે. હવે દોસ્તો આગળ સાતમો અને આઠમો પ્રશ્ન છે એ પણ એ પ્રમાણેનું છે. ફકરા ઉપરથી જવાબ આપવાનો હતો. વાય વોઝ દેવ્યાની અપસેટ. દેવ્યાની અપસેટ કેમ હતી? તો દેવ્યાની વોઝ અપસેટ બીકોઝ કચ્છ વોઝ નોટ રિટર્નડ હોમ. ગાયો પાછી આવી ગઈ હતી પણ કચ્છ પાછો નહોતો આવ્યો, એટલા માટે દેવ્યાની અપસેટ હતી. દેવ્યાની વોઝ અપસેટ બીકોઝ કચ્છ વોઝ નોટ રિટર્નડ એટ હોમ. ઓકે, વોટ ડીડ દેવ્યાની રિક્વેસ્ટેડ હર ફાધર. દેવ્યાની એના પપ્પાને શું રિક્વેસ્ટ કરી? દેવ્યાની એનો જવાબ તમને છેલ્લા વાક્યમાં મળી રહેશે. દેવ્યાની રિક્વેસ્ટેડ હર ફાધર ટુ બ્રિંગ બેક કચ્છ એન્ડ સી કેન નોટ લીવ વિથઆઉટ હિમ. એટલે એને રિક્વેસ્ટ કરી કે કચ્છને પાછો લાવો કારણ કે તે એના વગર રહી શકતી નથી. એટલે તમે બીકોઝથી પણ અહીંયા વાક્યને જોડી શકો છો આ રીતે કે દેવ્યાની રિક્વેસ્ટેડ હર ફાધર ટુ બ્રિંગ બેક કચ્છ બીકોઝ સી કેન નોટ લીવ વિથઆઉટ હિમ. એ પણ રીતે પણ વાક્યને જોઈન્ટ કરી શકો છો. ઓકે, હવે દોસ્તો આગળ છે નવમો અને દસમો પ્રશ્ન, એની વાત કરીએ. તો એ પણ ફકરા ઉપરથી હતો અને આ પ્રમાણે હતો ફ્રોમ વેર હેડ બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ. એટલે બ્લેનફોર્ડે તેણીનું એડ્રેસ ક્યાંથી મેળવ્યું? તો તમને જવાબ મળશે અહીંયા ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી. તો આ રીતે લખી શકાય બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. તમે એને સુધારીને પણ બીજી રીતે પણ લખી શકો છો, ગ્રામરને અલગ કરીને વધુ સારું કરીને પણ. દસમો પ્રશ્ન છે હુમ હેડ બ્લેનફોર્ડ રિટર્ન અ લેટર. બ્લેનફોર્ડે જે પત્ર લખ્યો હતો કોને લખ્યો હતો? તો બ્લેનફોર્ડ હેડ રિટર્ન અ લેટર ટુ હોલિસ મેઇનેલ. જે અહીંયા નામ આપેલું છે, જે તેની નીચે છોકરી છે એનું નામ અહીંયા આપેલું છે હોલિસ મેઇનેલ, એને પત્ર લખ્યો હતો. ઓકે દોસ્તો, પછી 11મો પ્રશ્ન છે એ શોર્ટ નોટ છે. આશા છે કે તમે લખી હશે. એમાં બે આપી હતી તમને, એક અરુણ વિશે છે અને એક વેવર બર્ડ વિશે. હવે દોસ્તો 12મો પ્રશ્ન છે તો ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન. એ ફોલ્સ છે.
13મો પ્રશ્ન છે હેલન વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, એમાં ટ્રુ આવે. 14મો પ્રશ્ન છે ડિસ્ટન્સ ઇઝ અ બારિયર ઇન અ કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, એ ફોલ્સ આવશે. ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ, એમાં આવશે ટ્રુ. ઓકે, હવે સેક્શન બીની વાત કરીએ તો એમાં એક સ્ટાન્ઝા આપેલી છે અને સ્ટાન્ઝા ઉપરથી તમારા પ્રશ્નનો જવાબ આપવાના છે. એમાં 16મો પ્રશ્ન આ છે વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટેડ ઇઝ મધર, એટલે પોએટ જે કવિ છે આમાં એમણે એમની માતાને શું રિક્વેસ્ટ કરી છે? તો પોએટ રિક્વેસ્ટેડ ટુ હિઝ મધર ધેટ હી વોન્ટ ટુ ફ્લાય એન્ડ હી વોન્ટ્સ ટુ ફાઇન્ડ હિઝ ઓન વે, એટલે પહેલા વાક્યની અને છેલ્લા વાક્યની ઉપરથી તમે જવાબ બનાવી શકો છો ગ્રામરને સુધારીને. ઓકે, કે જે કવિ છે એ પોતાની રીતે ઉડવા માગે છે અને એ પોતાનો રસ્તો જાતે શોધવા માગે છે, મેળવવા માગે છે, એવું એને પોતાની માતાને રિક્વેસ્ટ કરી છે. હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ, એટલે પોએટ કોની સાથે વાત કરી રહ્યા છે? તો આની અંદર તો એ પોતાની માતા સાથે વાત કરી રહ્યા છે. તો પોએટ ઇઝ ટોકિંગ ટુ હિઝ મધર. ફાઇન્ડ આઉટ ધ એનોનાઇન્સ ઓફ ડિફીટ, એટલે ડિફીટનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે. તો એ અહીંયા આપેલી છે વિક્ટરીઝ, પણ તમારે એને વિક્ટરી લખવું પડે. ઓકે દોસ્તો, હવે આગળ જોઈએ તો 19મો પ્રશ્ન છે, 20મો, 21મો, 22મો, 23મો પ્રશ્ન એ ફકરા ઉપરથી તમારે લખવાનો છે. તો જુઓ આ ફકરા ઉપરથી આ પ્રમાણેના જવાબ મળશે. હું તમને જવાબ ફટાફટ કહી દઉં છું. 19મો પ્રશ્ન આ છે હાઉ મેની સ્ટુડન્ટ સ્ટેરેડ એટ ઓથરેસ, એટલે જે કેટલા સ્ટુડન્ટ જે હતા એ લેખિકા સામું જોઈ રહ્યા હતા તાકીને. તો 35 સ્ટુડન્ટ્સ સ્ટેડ એટ ધ ઓથરેસ, એટલે 35 વિદ્યાર્થી જોઈ રહ્યા હતા. વોટ ડીડ ઓથરેસ ડુ ટુ એવોઇડ સ્ટ્રેન્જ લુક્સને એવોઇડ કરવા માટે જે લેખિકા હતા એને શું કર્યું? તો ઓથરેસ ટ્રાય ટુ કીપ હર આઈઝ ઓન ધ ફ્લોર ટુ એવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, આ રીતનો જવાબ આવશે. હાઉ વોઝ ધ સ્માઇલ ઓફ મનીષા, મનીષાની સ્માઇલ કેવી હતી? મનીષા સ્માઇલ વોઝ લાઇક વાર્મ સનશાઇન, આમ ગરમ સૂર્ય હોય એટલે હુંફાળો સૂર્ય હોય એવી એની સ્માઇલ હતી. હુ વેલકમ્ડ ધ ઓથરેસ, તો મનીષા વેલકમ ધ ઓથરેસ. વેર ડીડ ધ ટીચર ટેલ હર ટુ સીટ, અને તેણીને ક્યાં બેસવાનું કહ્યું? ધ ટીચર ટોલ્ડ હર ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા, મનીષાની બાજુમાં એને બેસવાનું કહ્યું. પછી દોસ્તો એક તમને એડવર્ટાઇઝમેન્ટ આપેલું છે, એડવર્ટાઇઝમેન્ટ વાંચીને પ્રશ્નનો જવાબ આપવાના હતા. તો એમાં 24મો પ્રશ્ન આ પ્રમાણે છે હુ હેડ ગીવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ, આ એડવર્ટાઇઝમેન્ટ કોને આપ્યું છે? તો દોસ્તો પહેલી લીટીમાં લખ્યું છે ગણેશ બુક ડેપો. તો ગણેશ બુક ડેપો હેઝ ગીવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ, એ રીતે વાક્ય લખવું પડે. 25મો પ્રશ્ન છે હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગીવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ, સેકન્ડ હેન્ડ બુક્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે? 50%. તો આપણે આ રીતે લખી શકીએ 50% ડિસ્કાઉન્ટ ઇઝ ગીવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. વેર ઇઝ ગણેશ બુક ડેપો સિચ્યુએટેડ, ક્યાં આવેલી છે ગણેશ બુક ડેપો? તો ગણેશ બુક ડેપો ઇઝ સિચ્યુએટેડ નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ એટ અંબાજી. બરાબર, આ રીતે તમારે ગણેશ બુક ડેપો પછી ઇઝ લખવું પડે, ઇઝ સિચ્યુએટેડ નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ એટ અંબાજી. 27મો પ્રશ્ન છે વેન ડઝ ધ શોપ ઓપન, એટલે કે દુકાન ક્યારે ખુલ્લી હોય છે? ધ શોપ ઓપન્સ એટ 9 AM, 9 વાગે ખુલે છે. 9 થી 7નો ટાઈમ છે, 9 વાગે ખુલે છે સવારે. 28મો પ્રશ્ન ઇઝ ધ શોપ ક્લોઝડ ઓન સન્ડેઝ, એટલે રવિવારે બંધ હોય છે? હા, છેલ્લે વાક્યમાં લખ્યું છે સન્ડે ક્લોઝડ. યસ, ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ. ત્યારબાદ દોસ્તો એક આમ નાટક જેવું આપેલું છે, ડાયલોગ્સ આપેલા છે મનીષ અને ભાવેશ વચ્ચેના. તો 29, 30, 31 ને 32મો પ્રશ્ન એ પ્રમાણે છે. 29મો પ્રશ્ન આ પ્રમાણે છે હુ આર ટોકિંગ હિયર, અહીંયા કોણ વાત કરી રહ્યું છે? તો મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર, એ પ્રમાણે લખવું પડે. મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર. 30મો પ્રશ્ન છે વિચ આર ધ કેશ ક્રોપ્સ, કેશ ક્રોપ્સ કયા કયા હતા અહીંયા? તો એ બે છે, એક બનાના અને સનફ્લાવર. તો બનાના એન્ડ સનફ્લાવર્સ આર ધ કેશ ક્રોપ્સ, એ રીતે લખવું પડે. 31મો પ્રશ્ન છે ફ્રોમ વેર ડઝ ભાવેશ ગેટ અ લોન, એટલે ભાવેશે લોન ક્યાંથી મેળવી છે? તો તમને આનો જવાબ અહીંયા મળશે પાક ધિરાણ સોસાયટી. તો એ રીતે લખી શકાય કે ભાવેશ ગેટ્સ અ લોન
હિઝ લોન ફ્રોમ પાક ધિરાણ સોસાયટી. 32મો પ્રશ્ન છે વેર ડઝ ભાવેશ સેલ હિઝ ક્રોપ્સ. તો ક્યાં વેચતો હતો? તો અહીંયા ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ્સ ટુ એગ્રીકલ્ચર માર્કેટ. ઓકે, ચલો હવે સી ઉપર આવીએ છીએ. ઓપ્શન સી છે, સેક્શન સી છે. તેમાં 23મો પ્રશ્ન છે. અહીંયા તમારે શોધવાનું છે સામેથી કે જે ફંક્શન લેંગ્વેજ ફંક્શન છે એને પૂરું કરવાનું છે તમારા વાક્ય અહીંથી. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ સેન્ટેન્સીસ. એટલે 33મું છે કોની સાથે મેચ આવે છે? લતા કેન સિંગ વેરી સ્વીટલી. લતા સારી રીતે ગાઈ શકે છે. તો શું આવશે અહીંયા? એક્સપ્રેસિંગ એબિલિટી, એની અંદર ક્ષમતા બતાવે છે. 34મો પ્રશ્ન છે ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. તો એ શું બતાવે છે? તો આમ તો જગ્યા જ બતાવે છે ને, તો જગ્યા માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ. એટલે જેવા શિક્ષક અંદર ક્લાસમાં એન્ટર થયા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. તો એનો શું મતલબ છે? શું કારણથી? તો અહીંયા રીઝન જ બતાવે છે ને, તો શોઈંગ રીઝન. ત્યારબાદ દોસ્તો 36મો પ્રશ્ન છે. હવે આની અંદર તમારે ચૂઝ એન્ડ રાઇટ એન્ડ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો જુઓ, ફાધર સેડ વોટ ઇઝ રચના ડુઈંગ નાવ. તો મધરે શું જવાબ આપ્યો? અહીંયા જવાબ એ રીતે આપવાનો છે શોઈંગ એક્શન. તો એક્શન એટલે કંઈ ક્રિયા કરતી હોય એ પ્રમાણે. તો અહીં તો લાઇક્સ આવશે, સી લાઇક્સ એ નહીં આવે. સી સમટાઈમ્સ પ્લે ફૂટબોલ. સી હેઝ ડન નથિંગ. સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો ડી જવાબ આવશે અહીંયા. સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, અહીંયા કંઈક ક્રિયા બતાવેલી છે એટલે. ઓકે, ડી. હવે 37મો પ્રશ્ન છે. કેવિન સેડ એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ અ ફ્રૂટ સેલર. જવાબ આપશે પણ કોના આધારે? ગિવિંગ ઇન્ફોર્મેશન માહિતી આપતો એ પ્રમાણે. તો અહીંયા પણ નહીં આવે, આ પણ નહીં આવે. જવાબ આવશે સી ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટોવર ક્લોક. બરાબર, અહીંયા એ જગ્યાની માહિતી આપે છે સીની અંદર. ચલો 38મો પ્રશ્ન છે અ સ્ટુડન્ટ હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ. અ કંડક્ટર સેડ શોઈંગ કન્ડિશન. એટલે અહીંયા બતાવવાની છે કન્ડિશન. તો પહેલા વાક્યમાં નહીં આવે. અહીંયા યુ કેન ગો ઓન યોર બાઇસિકલ. ઇફ યુ ગેટ રિક્ષા યુ કેન રીચ ધેર ઇન અ ટાઈમ. યુ કેન વોક ફાસ્ટ એન્ડ રીચ ધેર ઇન અ ટાઈમ. ધો યુ ગેટ રિક્ષા યુ કેન રીચ ધેર ઇન અ ટાઈમ. તો અહીંયા આવશે બી, કારણ કે અહીંયા કન્ડિશન બતાવેલી છે. જો તમને રિક્ષા મળશે તો તમે ટાઈમસર પહોંચશો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે 39મો પ્રશ્ન છે શોઈંગ કમ્પેરિઝન. અહીંયા કમ્પેરિઝન બતાવીને વાક્ય પૂરું કરવાનું છે. ઓકે, 39મો પ્રશ્ન. તો આ રીતે પૂરું થશે. નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ. જવાબ આવશે બેટર દેન હિન્દ મહાસાગર. ઓકે, 40મો પ્રશ્ન વિલ યુ ટેક. હવે અહીંયા એ રીતે વાક્ય બનાવવાનું છે અલ્ટરનેટ્સ, ઓપ્શન આપતો હોય એ રીતે. તો વિલ યુ ટેક ટી ઓર કોફી. તો અહીંયા એ રીતે જવાબ લખી શકાય. 41મું છે નીલમ ટુક મેડિસિન. ખાલી ડિસ્ક્રાઇબિંગ રીઝન, કારણ. તો નીલમ ટુક મેડિસિન બીકોઝ સી વોઝ ઇલ. ચલો હવે આગળ જોઈએ. 42મું. અહીંયા 3 ઓપ્શન આપેલા છે, તમારે ખાલી જગ્યા ભરવાની હતી. તો પહેલી ખાલી જગ્યામાં આવશે વેજીટેબલ્સ. eat raw vegetables and fruits a lot. Do not overeat. It's not good for health. અહીંયા હેલ્થ આવશે in the long run. Remember the student who eats light becomes bright. છેલ્લામાં બ્રાઇટ આવશે. ચલો ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ અ નિયરેસ્ટ મિનિંગ સૌથી નજીકનો અર્થ હોય એવું. તો વેનિશનો મતલબ ગાયબ થઈ જવું, તો એનો ડિસઅપિયર આવશે. પ્લમ્પ માટે આવશે ફેટીસ. મોબ માટે આવશે ક્રાઉડ. ઓકે, ચલો સેક્શન ડીની વાત કરી દઈએ. તો આમાં પણ ખાલી જગ્યાઓ છે અને આ પ્રમાણે છે. કૃપા અને વિનોદે વાતચીત કરેલી છે, આપણે થોડું ઝડપથી જોઈ લઈશું. કૃપા આસ્ક્ડ વિનોદ વોટ હી વોઝ ગોઈંગ ટુ ડુ. તો અહીંયા આવશે ધ નેક્સ્ટ ડે, કારણ કે અહીંયા ટુમોરો બતાવ્યું છે એટલે અહીંયા નેક્સ્ટ ડે આવશે. વિનોદ ખાલી જગ્યા, તો વિનોદ આન્સર જવાબ આપ્યો હતો એટલે અહીંયા આન્સર આવશે. હર ધેટ હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ સી શોર. કૃપા આસ્કડ, પછી એમાં આવશે હિમ. ઓકે, અહીંયા હિમ આવશે. વિથ હુમ હી વુડ ગો, અહીંયા વુડ આવશે. તમને આ વાક્ય ઉપરથી પણ ખ્યાલ આવી જાત કે વિનોદ રિપ્લાઇડ દેટ હી વુડ ગો વિથ હિઝ કઝન. અહીંયા પણ વુડ આવે એટલે અહીંયા પણ વુડ આવશે. ઓકે,
चलो 47मो प्रश्न है आ प्रमाणे के अंकित वॉज वेरी हैप्पी एंड ही गॉट द फर्स्ट प्राइज। तमारे वाक्य जोड़वानुं छे, 3 ऑप्शन है तमारी पासे, एंड बिकॉज एंड बट। तो अहींया बिकॉज थी वाक्य जोड़ाशे, आ रीते जोड़ाशे तमारे जोड़वानुं वाक्य। अंकित वॉज वेरी हैप्पी बिकॉज ही गॉट द फर्स्ट प्राइज। चलो 48मु है, पुष्पाबेन विल प्रिपेर पीઝા, सी विल प्रिपेर सेन्डविच। तो आइधर और वडे वाक्य जोड़ाशे। तो आ वाक्य आ रीते बनशे, पुष्पाबेन विल प्रिपेर आइधर पीઝા और सेन्डविच। ओके, सिम्पल है। 49मो प्रश्न है, द स्टूडेंट्स लाइक अ टीचर, हिज टीचिंग स्टाइल इज वेरी इंटरेस्टिंग, हु होम हुज। तो अहींया हुज वडे वाक्य जोड़ाशे आ रीते, द स्टूडेंट लाइक द टीचर हुज टीचिंग स्टाइल इज वेरी इंटरेस्टिंग। ओके, आ प्रमाणे वाक्य जोड़वानुं हतुं। हवे 50मो प्रश्न है, एमां खाली जग्याओ तमारे जोड़वानी छे। वाइल यू कांट लिव, अहींया आवशे कम्प्लीटली फ्री ऑफ स्ट्रेस। वाइल यू कांट लिव कम्प्लीटली फ्री ऑफ स्ट्रेस, यू कांट मिनिमाइज इट्स इफेक्ट, थस वी कैन लिव अ हेल्धी लाइफ। एटले अहींया कम्प्लीटली आवशे, अहींया इफेक्ट आवशे अने अहींया हेल्धी आवशे। ओके, चलो हवे 51मो प्रश्न है, एमां ट्रीज गिव्स फ्रूट, दे कीप एयर क्लीन, वी शुड सेव देम, बिगन लाइक दिस, फ्रूट्स आर गिवन बाय ट्रीज। तो थोड़ा इनडायरेक्ट बनावेलू है, तो तमारे इनडायरेक्ट बनाववानुं। तो अहींया फ्रूट्स आर गिवन बाय ट्रीज, दे कीप एयर क्लीन एटले एयर इज क्लीन्ड बाय धेम, वी शुड सेव धेम, तो दे शुड बी सेव्ड बाय अस। पछी दोस्तों 52मो प्रश्न है, वी सेल गो टू आइसक्रीम पार्लर, वी सेल बाय आइसक्रीम, वी सेल ईट टुगेधर, बिगिन लाइक दिस। तो आपणे आ रीते शरूआत करवानी थी, वी वेंट टू आइसक्रीम पार्लर। तो पछी आगळ रीते बनावी शकाय के वी बॉट आइसक्रीम। ओके, अने पछी वी एट इट टुगेधर, अहींया एट आवशे, अहींया बॉट आवशे। ओके, चलो हवे 53मो प्रश्न है, खेवना कैन ड्रॉ द पिक्चर वेरी नाइसली। हवे अहींया शुं करवानुं छे, सिलेक्ट द क्वेश्चन टू गेट द अंडरलाइन वर्ड एंड फ्रेजीस आर देन आंसर्स। एटले आ जे नीचे લીટી करेला शब्दों है ए जवाब मळे एवो प्रश्न शोधवानो हतो। तो आनो प्रश्न अहींया आवशे। वेरी नाइसली, तो हाउ कैन खेवना ड्रॉ द पिक्चर, केवी रीते दोरी शके छे, बहु नाइसली दोरी शके छे। 54मो प्रश्न है, द गर्ल्स वेंट टू द मार्केट टू बाय फ्रूट्स। बाय फ्रूट लेवा गया तो शू लेवा, एटले मतलब के टू बाय फ्रूट। तो फ्रूट खरीदवा गया तो शू आवशे अहींया, वेर डीड द गर्ल, क्या गया तो नहीं आवे, वाय डीड एटले केम गया था, बराबर। तो आ जवाब आवशे बी, वाय डीड द गर्ल्स गो टू द मार्केट, फ्रूट खरीदवा गया था, केम गया था। ओके, चलो 55मो है, पालमपुर इज 145 किलोमीटर फ्रॉम अहमदाबाद। 144 किलोमीटर दूर है, तो केटलुं दूर है, तो केटलुं दूर है एना माटे शुं आवशे, हाउ फार इज पालमपुर फ्रॉम अहमदाबाद, पहेलुं आवशे। चलो हवे ई सेक्शन है, तो ई सेक्शन नी अंदर तो निबंध है, तमे लख्यो ज हशे, द प्रॉब्लम ऑफ होम मेकर्स, द टीचर इज आई लाइक द मोस्ट, अ विजिट टू अ मॉडर्न विलेज। ओके, अने पछी ईमेल है, लख्यो हशे तमे। अने पछी छेल्ले छे दोस्तों, डिस्क्राइब द पिक्चर इन अबाउट 10 सेंटेन्स, 10 वाक्यों आना विषे लखवाना था। जो मस्त मजानो बगीचो है, बाळको रमे छे, बराबर। पछी अहींया बगीचा एक छोकरो हिंचको खाय छे, बराबर। अहींया उच्चक नीचकमां बैठा छे, आ फूटबॉल रमे छे। घणा बधा वाक्य तमे बनावी शकता हशो। आमां आ पतंग उडाड़ी रह्यो छे। ओके, तो तमे आना पर वाक्यो लख्या हशे। ओके दोस्तों, तो आ विडियोमां बस आटલું જ। आ विडियो तमने केवो लाग्यो ચોક્કસથી જણાવજો। જો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારા લેટેસ્ટ વિડિયો બને એની અપડેટ તમને મળી રહે। તો ચાલો દોસ્તો, હવે મળીશું કોઈ બીજા વિડિયોમાં, ત્યાં સુધી આવજો।